મહેસાણા જિલ્લાના ધીણોજ ગામ ખાતે શ્રી ખમલાઈ માતાજીનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ધાર્મિક ભાવના અને ભક્તિભાવ સાથે ભવ્ય રીતે ઉજવાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ધીણોજ સોની સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ધીણોજના મોટા મહાદેવ મંદિર ખાતે બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી ખમલાઈ માતાજીની પૂજા અર્ચના સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સવારે 9 વાગ્યે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. બપોરે 12:39 કલાકે માતાજીના શિખર પર ધ્વજારોહણ વિધિ યોજાઈ અને માતાજીને વિશેષ શણગાર સાથે અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો. ત્યારબાદ બપોરે 3:15 કલાકે વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. સાંજે શ્રીફળ હોમ હવન કરવામાં આવ્યું હતું અને માતાજીની થાળ આરતી સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજ.